દિલ્હીના જંતર મંતરના પડઘા કરજણમાં ગુંજ્યા। છાત્રોના સમર્થનમાં કોંગ્રેસ અને મૂળ નિવાસી એકતા મંચ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું। દિલ્હીના જંતર મંતર ખાતે છાત્રો પર થયેલા કથિત અત્યાચારના વિરોધમાં કરજણમાં રાજકીય અને સામાજિક માહોલ ગરમાયો હતો। છાત્રોના સમર્થનમાં કરજણ તાલુકા કોંગ્રેસ, શહેર કોંગ્રેસ તેમજ મૂળ નિવાસી એકતા મંચ દ્વારા અલગ અલગ સ્થળોએ વિરોધ પ્રદર્શન યોજાયું હતું। કોંગ્રેસ દ્વારા ગાંધી ચોક ખાતે ધરણા યોજી કેન્દ્ર સરકાર વિરુદ્ધ તીખા સૂત્રોચ્ચારો સાથે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો। વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે કાર્યવાહી હાથ ધરી અનેક કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરતા મામલો વધુ ગરમાયો હતો। બીજી તરફ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે મૂળ નિવાસી એકતા મંચના કાર્યકરોએ કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવ્યો હતો। કાર્યકરોએ કેન્દ્રના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના તાત્કાલિક રાજીનામાની માંગ સાથે સરકાર સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી। શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલા વિરોધ દરમિયાન પોલીસે 20થી 25 જેટલા મૂળ નિવાસી એકતા મંચના કાર્યકરોની અટકાયત કરતા વાતાવરણમાં ભારે તંગદિલી ફેલાઈ હતી। ઘટનાએ સમગ્ર કરજણમાં ચર્ચાનો વિષય ઊભો કર્યો હતો અને રાજકીય ગરમાવો વધ્યો હતો। વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। છાત્રોના મુદ્દે શરૂ થયેલી આ લડત હવે રાજકીય રંગ લેતી દેખાઈ રહી છે અને આવનારા દિવસોમાં આ મુદ્દો વધુ ગરમાય તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે। પાલેજ ટાઈમ્સ, કરજણ। આજરોજ કરજણ ખાતે તાલુકા કોંગ્રેસ તેમજ શહેર કોંગ્રેસ દ્વારા જે પેપર લીક થયું છે, નીટનું પેપર, એમાં 10 વર્ષની અંદર ભાજપના કાળા શાસનની અંદર 152 પેપર, ગઈકાલના સમાચાર પ્રમાણે 152 પેપર લીક થયા છે। હજુ સુધી એની કોઈને સજા આપવામાં આવી નથી। એ માટે આજ દિન સુધી હજુ સુધી કોઈને સજા મળી નથી અને તેમજ એના માટે પ્રોટેક્શન કરી રહેલા જંતર મંતર પર જે સ્ટુડન્ટો છે એની ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે અને એ દમનગીરી કરવામાં આવી છે। લોકશાહીના શાસનની અંદર લાઠીચાર્જ કરી અને આ સરકાર દબાવવા માંગે છે। મોદી શાસનની અંદર છેલ્લા 10 વર્ષની અંદર આટલા પેપર લીક થયા છતાં પણ એક પણ રાજીનામું મંત્રી દ્વારા આપવામાં નથી આવ્યું અને માંગણી શું છે કે ધર્મેન્દ્ર પ્રધાનની રાજીનામાની, તો એ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું કેમ ના આપે? જ્યારે આજે આટલા પેપર લીક થયા છે, આટલા વિદ્યાર્થીઓના જીવ ગયા છે, છતાં પણ પેપર લીક ના મુદ્દે જ્યારે અવાજ ઉઠાવે છે તો એમને મારવામાં આવે છે, એમને દબાવવામાં આવે છે। તો આ દેશ કેવી રીતના સહન કરી લે? 140 કરોડ દેશની જનતા છે એ જોઈ રહી છે અત્યારે કે આ જે તાનાશાહી શાસન છે એના માટે આ ચાલી રહ્યું છે। બીજું કે જ્યારે આ પેપર લીકને મુદ્દો લઈને જ્યારે દરેક તાલુકા લેવલ પર જ્યારે આવા પ્રોગ્રામો થાય છે ત્યારે ધ્યાન ભટકાવવા માટે વોટ્સઅપ યુનિવર્સિટીના જે અમુક આગેવાનો છે એ એવું કહે છે કે ફંડિંગ બહારથી આવે છે, તો તપાસ કરીને ગોળી માર દો ફંડિંગ આવતી હોય તો। આજના યુગમાં દરેક વિદ્યાર્થી માટે તથા દરેક વાલી માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે, પરંતુ ભારત દેશની અંદર શિક્ષણની વ્યવસ્થા દિન પ્રતિદિન કથળી રહી છે। ઘણી શાળાઓમાં શિક્ષક નથી, કેટલા બાળકો શાળાની પર છત નથી અને છેલ્લા ઘણા સમયથી જંતર મંતર ખાતે અનેક વિદ્યાર્થી દેશના શિક્ષણ બચાવવા માટે, બાળકોનું ભવિષ્ય બચાવવા માટે આંદોલન કરી રહ્યા છે। તે સમય દરમિયાન આ દેશની પોલીસે એ નિર્દોષ બાળકો પર જે લાઠીચાર્જ કર્યો છે, બેરહણીપૂર્વક જે માર મારવામાં આવે છે, એ વસ્તુને અમે સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ અને હાલની સરકાર, ભાજપ સરકાર જેનું સ્લોગન છે મહત્ત્વનું કે સૌનો સાથ સૌનો વિકાસ, તો શું આ બાળકોનો વિકાસ તમે જોઈ શકતા નથી કે તમે શિક્ષણનો વિકાસ કરવા માગતા નથી? એ સ્પષ્ટપણે આ છેલ્લા 20-25 દિવસ ચાલી રહ્યું છે આંદોલન છે એમાં સાબિત થાય છે। બાકી જો સરકારને ખરેખર આ વિદ્યાર્થીની પડી હોત, સરકારને ખરેખર વાલીની પડી હોત તો આ સરકાર તાત્કાલિક ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગી લેત અને શિક્ષણની વ્યવસ્થા માટે 100% એ કરે કે અમે આ શિક્ષણને કથળવા નહીં દઈએ, શિક્ષણની પરિસ્થિતિ સુધારીશું, આવનારા સમયમાં એક પણ પેપર લીક નહીં થાય। પરંતુ આ સરકાર પોતાની સત્તાની લાલચું છે, ખુરશીની લાલચું છે, એના માટે વિદ્યાર્થીના હિતમાં કે વાલીના હિતમાં એક પણ શબ્દ બોલવા તૈયાર નથી। કાલે નરેન્દ્ર મોદીનું એક ઇન્ટરવ્યૂ આવ્યું અને એમાં પણ એ જ વાત કરે છે કે કોઈ પણ ચીરુભીડે છોડવામાં નહીં આવે। એવી જ રીતે ગુજરાતના હર્ષ સંઘવી હોય કે ભૂપેન્દ્ર પટેલ હોય, જ્યારે કોઈ ઘટના ઘટે છે ત્યારે એક ન માત્ર એક જ વાત આવે છે કે કોઈ પણ ચબરબંધીને છોડવામાં નહીં આવે, પરંતુ ચબરબંધીને પકડો તો ખરા પહેલાં, પછી છોડવાની વાત કરો। એવી રીતે એક આશ્વાસન આપ્યું છે કે અમે વિદ્યાર્થીના હિતમાં આ પગલું ભરશું, પરંતુ સરકાર ખરેખર કોઈ પગલું ભરતી નથી। અને છેલ્લા ગુજરાતની અંદર 21 ભરતી રદ થઈ છે, ઘણા પેપર લીકની બનાવો બન્યા છે, એ ઘટનાને અમે સખત વખોડી નાખીએ છીએ। એટલે આજ રોજ અમે અચોક્કસ ધરણા કરજણ ખાતે કર્યા છે।